નમસ્કાર ગુજરાત. આજે 28 ઓક્ટોબર અને વાર થયો છે મંગળવાર. આજના દિવસે ગુજરાતમાં ફરી એક વખત નવા વાવાઝોડાની જે આગાહી છે એ સેવાઈ રહી છે. એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે. ગત રાત્રિના જે વાવાઝોડાના એંધાણ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહ્યા હતા અને છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એના કરતાં ડબલ વરસાદ આજે પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે ભારે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાંથી આજે ચક્રવાત ડિપ્રેશનની સ્થિતિમાં પહોંચ્યો ત્યારે અરબ સાગરથી આ ચક્રવાત છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એને મોટા પ્રમાણમાં અસર દર્શાવવામાં આવી હતી. હવે મિત્રો, આજે ચક્રવાત સર્જાણું છે એના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર ગરીબ પરિવારોની ઘરવખરી પણ તણાની એટલા પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી. હવે મિત્રો, આ જે ડિપ્રેશનવાળી સિસ્ટમ છે ગુજરાતમાં આટલી અસર પહોંચાડી શકતી હોય તો હજી બંગાળની ખાડીની અંદર એક મોથા વાવાઝોડું છે એ આવી રહ્યું છે અને આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ત્યાર પછી છત્તીસગઢના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે. એટલે કે ત્યાં લેન્ડફોલ થવાનું છે. એટલે આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે તે વિસ્તારો સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ આવા જે ભારત દેશના અન્ય રાજ્યો છે એમાં પણ વરસાદની સાથે સાથે વાવાઝોડાની અસર છે આગામી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. એમની માહિતી આજના વિડીયોની અંદર જાણીશું. આ સાથે ગુજરાત ઉપર જે ચક્રવાત સર્જાણું છે, ખાસ કરીને અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ચક્રવાત જોવા મળી રહ્યું છે એની અસર અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને જે વિસ્તારોની આપણે વાત કરવાના છીએ આજના વિડીયોની અંદર એમાં તમારો જિલ્લો પણ હોઈ શકે, તમારું ગામ પણ હોઈ શકે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું હશે. તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જાણવાની છે. ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ ઠેઠ મિત્ર દ્વારકા સુધીના દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. સામાન્ય વરસાદ 3 ઇંચ સુધીનો રહ્યો છે અને અમુક જિલ્લાઓની અંદર જેમાં ભાવનગરના મહુવા તાલુકાની અંદર તો 11.5 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે. હજી પણ આવો જ વરસાદ છે એ બીજા અન્ય જિલ્લાઓની અંદર જેમાં જામનગર છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, આવા ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના કરતાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી તમને સચોટ પ્રમાણમાં જણાવી દઈશું કે એ આગાહી છે એ ગુજરાતના કયા કયા જિલ્લાઓને રેડ એલર્ટ સુધી લઈ જાય છે, કયા જિલ્લાઓને હજી પણ 31 ઓક્ટોબર સુધી છે એ સાવચેત રહેવાની જે અપીલ કરવામાં આવી છે અને માછીમાર ભાઈઓને ખાસ કરીને દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી છે કે 31 ઓક્ટોબર સુધી જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા ફરી વખત નવી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો 3 નંબરના સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે. જેમાં જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, ઓખા તેમજ ઘોઘા બંદર છે. આવા ઘણા બધા બંદરોની અંદર અત્યારે દરિયાની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે એ કરંટના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અને દરિયાકાંઠે ખાસ કરીને દરિયાના કિનારે 10 ફૂટ ઊંચા જેટલા એમ મોજા પણ ઉછળી રહ્યા છે. એના કારણે 3 નંબરના સિગ્નલો દરિયામાં લગાવવામાં આવી રહ્યા છે. તો આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું. ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો લાઇક કરી અને શેર કરી દેજો, જેથી કરી બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી આ સચોટ માહિતી છે એ સમયસર પહોંચી જાય. હવે મિત્રો, અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે ગમે ત્યારે આગાહી મેળવીએ છીએ તો જ્યારે પણ આપણે આગાહી મેળવીએ ત્યારે એ બાબત સાચવવાની જરૂર છે. તમારે એક ધ્યાન રાખવાની જરૂર છે કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ્યારે આગાહી આપવામાં આવે મિત્રો એ વેધર એનાલિસિસના આધારે છે એ માહિતી શેર થતી હોય છે. તો હવે એમાં જે અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડતો પણ હોય છે અને અમુક જિલ્લાઓની અંદર વરસાદ આગામી 2 કલાક પછી 3 કલાક પછી પડવાનો હોય તો એ પ્રકારની માહિતી હોય. પરંતુ અત્યારે તમામ ડેટા અમે તમને એ રીતના દર્શાવશું કે તમને છે એ ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે એની પ્રોપર માહિતી મળી જાય. કારણ કે મિત્રો, અત્યારે જે આ માવઠું પડ્યું છે, કમોસમી માવઠું છે, જેમાં વરસાદ પણ પડ્યો છે, માવઠાની પણ અસર છે અને આ માવઠું એવું છે કે મિત્રો એમાં 10 થી 11 ઇંચ સુધીના વરસાદ જે આપણે ચોમાસાની ઋતુમાં વરસાદ જોતા હોઈએ છીએ એવો વરસાદ આ માવઠાની અંદર જોવા મળ્યો છે. એટલે કે આ માવઠું ન ગણી અને ભારે તબાહી ગણીએ તો પણ ચાલે. કારણ કે આજે માવઠાના કારણે ઘણા બધા ખેડૂતોના પાક નુકસાન થયા છે
જેમાં સામાન્ય પાક છે એ મિત્રો નુકસાન થયો છે. એમાં મગફળી અને કપાસ આ બે મહત્વપૂર્ણ પાક હતા જે આ સિઝનના એટલે કે ચાલુ સિઝનના પાક હતા અને એનો જે ઉતારો આવ્યો એ ખેડૂતોના ખેતરમાં જ પલ્લી ગયો છે. એટલે કે એમના જો મગફળી હોય તો એના પાક પાથરા પલ્લી ગયા છે અને જો કપાસ હોય તો મિત્રો એ તળી ગયેલો કપાસ પણ છે એ પલ્લી ગયો છે. તો આ પ્રકારે પાક નુકસાન થયું છે. હવે આ પાક નુકસાનના વળતર સામે ખેડૂતોને હિત માટે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય પણ લેવામાં આવશે જે આગામી 48 અથવા તો 24 કલાકની અંદર નિર્ણય લેવામાં આવશે. એના વિશેની પણ તમને પ્રોપર માહિતી જણાવી દેશું કે ખેડૂતોને કેટલા રૂપિયા સુધીની સહાય મળશે અને ખેડૂતો માટે સરકાર દ્વારા કેટલા કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે એના વિશેની તમને આમાં માહિતી તો જણાવીશું. પરંતુ એ પહેલાં આજના વિડીયોની અંદર તમને જે ખાસ કરીને મહત્વપૂર્ણ આગાહી એ જણાવવાની છે કે 28 ઓક્ટોબર એટલે કે મંગળવારના રોજ જે વિવિધ આપણે મોડલો જોઈએ છે જેમાં GFS મોડલ છે, ICML મોડલ છે અને આઇકોન મોડલ છે. GFS મોડલની માહિતી અત્યારે આપણે આગાહી સ્વરૂપે જોઈએ તો હજી પણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના ખાસ કરીને 4 થી 5 જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે કે તેની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં અલંગ છે, મહુવા છે, અમરેલી છે, ઉના છે, સાથે સાથે બગસરા છે અને સાવરકુંડલા છે, ભાવનગરના પણ 2 થી 3 તાલુકાઓનો સમાવેશ આમાં થઈ જાય છે. અત્યારે આપણે જિલ્લા વાઇઝ છે એ વાત કરીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ જે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો એ ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ IMD દ્વારા આ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ઉપર તો આ વાવાઝોડાનું સંકટ છે એ મંડરાતું ટોળાઈ રહ્યું છે, જોવા મળી રહ્યું છે. પરંતુ એ સાથે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ હવે આગળ વધી ગયું છે. હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સાથે આ વાવાઝોડું છે એ ટકરાશે. જેમાં આ વાવાઝોડાની દિશા પણ બદલાતી જોવા મળી રહી છે. પહેલાં આ વાવાઝોડાનો જે ટ્રેક હતો, સંભવિત ટ્રેક જે છે એ ઓડિશા, આંધ્રપ્રદેશ સુધી છે એ પહોંચવાનો હતો. પરંતુ હવે આ જે વાવાઝોડું છે, મોન્થા વાવાઝોડું છે, એનો ટ્રેક બદલાનો છે, ચેન્નઈ અને પોંડુચેરી તરફ જતો જોવા મળી રહ્યો છે. એટલે કે આ જે વાવાઝોડું છે ફરી વખત દક્ષિણ ભારત તરફ આ વળ્યું છે, યુટર્ન માર્યો છે એવી અત્યારે માહિતી મળી રહી છે. પરંતુ એના વિશેની તો માહિતી આપણે જાણતા રહીશું. ગુજરાત ઉપર જે વાવાઝોડાની અસર છે ખાસ કરી અરબ સાગરની અંદર 2 સિસ્ટમો બની છે. એક તો ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ છે એ કચ્છ સુધી પહોંચશે જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગની અંદર પણ અસર પહોંચાડશે. પરંતુ બીજી જે સિસ્ટમ બની છે એ અરબ સાગરની અંદર જ છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સિસ્ટમ હજી પણ અરબ સાગરની અંદર ગતિ કરી રહી છે. એટલે કે ગુજરાતથી લગભગ 500 કિલોમીટરની દૂરી પર એ સિસ્ટમની અત્યારે છે એ જોવા મળી રહી છે. તો એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે તો અસર પહોંચાડશે. અત્યારની જે લાઈવ સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગરના દરિયાથી વેરાવળ છે, પોરબંદર, જામનગર, જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં સુધી ઘેરાવો જે છે એ લગભગ 100 કિલોમીટરની રેન્જનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે 100 કિલોમીટર સુધી અસર પહોંચાડી રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે જેમાં સુરત છે, ભરૂચ છે, નવસારી છે, વલસાડ છે, આમોદ છે, રાજપીપળા છે, વ્યારા છે, નવસારી છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, આ જે જિલ્લાઓની અત્યારે આપણે વાત કરીએ તો એ જિલ્લાઓની અંદર હવે વરસાદ છે ઓછો પડ્યો છે. ધીમી ધારે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદની હજી પણ તીવ્ર આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. આપણે અત્યારે મિત્રો ખાસ કરીને વરસાદની મહત્વપૂર્ણ આગાહી જોઈએ તો 28 ઓક્ટોબરનું આ વાતાવરણ તમે જોઈ શકો છો. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ કાળા ડિબાંગ વાદળો સાથે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે. એટલે કે વાદળોની ગતિ પણ તમે જોઈ શકો છો. ગુજરાતને અત્યારે કવર કરી લીધું છે. હવે ગુજરાત રાજ્ય ઉપર વાદળછાયું વાતાવરણ ઘેરાવો જે જોવા મળ્યો છે એ 29 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને, મધ્ય ગુજરાતના જિલ્લાઓને, સૌરાષ્ટ્રના અને કચ્છના જિલ્લાઓને બાદ કરીને માત્ર ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાથી ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા આટલા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું પ્રમાણ ઘટશે. બાકી બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ યથાવત રહેવાની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી જોઈએ તો લગભગ ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ સંભળવા મળશે, જોવા પણ મળશે. જેમાં તીવ્ર વીજળી ગયા 2 દિવસની અંદર જે જોવા મળી છે એના કરતાં ગત રાત્રિએ વીજળી છે એ સૌરાષ્ટ્રના કચ્છ લાગુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓની અંદર છે એ વીજળી પડતી જોવા મળી છે. ભાવનગર અને અમરેલી આ 2 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. લાંબા સમય સુધી રેડ એલર્ટનું જે છે એ અત્યારે માહિતી મળી રહી છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આ 3 ભાગની અંદર 3 જિલ્લાઓની અંદર છે એ વીજળીના કડાકા ભડાકા સાથેનો ઘોર વરસાદ છે એ જામ્યો હતો. ગત રાત્રિએ વીજળી પડી છે. આજે પણ વીજળી પડવાની લઈને સૌથી મોટી આગાહી છે એ સામે આવી રહી છે. હજી પણ મિત્રો વાતાવરણ બદલાશે. એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ નથી જોવા મળ્યો એ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે એ શરૂ થઈ અને વરસાદ જોવા મળશે. તો આ પ્રકારની
વરસાદની એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. હવે મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો એમાં અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જે આગાહીઓ છે એ વધારે પડતા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. આણંદ છે, ભરૂચ છે, સુરત છે અને નવસારી આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે. બાકી દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ આ જિલ્લાઓની અંદર છે અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કચ્છ લાગુના વિસ્તાર સુધી આ સિસ્ટમ પહોંચશે એટલે ત્યાં પણ વાતાવરણની અંદર પલટો આવશે અને યલો એલર્ટ છે એ ત્યાં પણ દર્શાવવામાં આવે છે, જેમાં છૂટો છવાયો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભારે વરસાદ છે, દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સાથે સાથે હળવો મધ્યમ વરસાદ છે અને કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાત જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ સામાન્ય દિવસોની અંદર જે ચોમાસું જોવા મળતું હોય એવી આગાહી અત્યારે શિયાળીની ઋતુ દરમિયાન જોવા મળી રહી છે અને આ મિત્રો કમોસમી માવઠું છે, માવઠાની જ આગાહી છે અત્યારે ગુજરાત ઉપરથી અને ભારતના મધ્ય ભાગ તરફથી છે એ ચોમાસાએ લગભગ સપ્ટેમ્બર મહિના સુધીમાં છે એ વિદાય લઈ લીધી છે. ઓક્ટોબર મહિનાની અંદર 15 તારીખ સુધીમાં છે એ પૂર્વ ભારતના ભાગોમાંથી પણ વિદાય લઈ લીધી છે. પરંતુ અત્યારે જે આ સિસ્ટમ બની છે એનો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત હતો, વાતાવરણની અંદર ગતિ પણ વધારે